નમસ્કાર, રિયલ ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો કમલેશ રાવલ। વિશેષ વિથ કમલેશમાં મારી સાથે જોઈશું આજનો હોટ ટોપિક। મહેસાણા સિવિલમાં નકલી સર્ટિફિકેટ બનવાનો મામલો હાલમાં ચર્ચાના ચકડોળે છે। સૌ કોઈને સવાલ થતો હોય કે આખરે નકલી સર્ટિફિકેટ કેમ બનાવવામાં આવ્યા અને જે સર્ટિફિકેટ સિવિલમાં પ્રોસિજરના ભાગરૂપે મળે તો પછી નકલી સિક્કા કેમ બનાવવા પડ્યા અને નકલી સર્ટિફિકેટ કેમ બનાવવું પડ્યું। તો આખી આ ઘટનાને સમજવી હોય તો 3 વર્ષ પૂર્વેથી આ જે ઘટનાક્રમ શરૂ થયો હતો તેની ભીતરમાં જવું પડે। મહેસાણા સિવિલમાં 3 વર્ષ પૂર્વે પણ આ પ્રકારે નકલી સર્ટિફિકેટ સિવિલ સર્જનના ધ્યાને આવ્યું હતું। તો કે તે સમયે આ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું તેનો કોઈ ચોક્કસ વ્યક્તિ સામે ના આવતા આખો મામલો દબાવી દેવાયો હતો અથવા તો દબાવો પડ્યો હતો। જોકે તે સમયે આ સર્ટિફિકેટના મૂળ સુધી નહોતા પહોંચી શકાયું, પણ હવે આ સર્ટિફિકેટ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। ત્યારે નકલી સર્ટિફિકેટ કેમ બનાવવા પડ્યા, નકલી સિક્કા કેમ બનાવવા પડ્યા અને નકલી સિક્કા બનાવવાની આખરે જરૂર કેમ પડી? કારણ કે સિવિલ હોસ્પિટલમાં નિયમ છે, કોઈ પણ વ્યક્તિને ફિટનેસ સર્ટી જોઈતું હોય તો સામાન્ય પ્રક્રિયા છે તે વ્યક્તિ આવીને કેસ કઢાવવાનો હોય। કેસ કઢાવ્યા બાદ આરએમઓ પાસે જવાનું હોય, આરએમઓ તેને અન્ય જે તબીબો છે તેમની પાસે મોકલે। તબીબો ચકાસણી કરે, લોહીનું પરીક્ષણ થાય, વિવિધ ટેસ્ટ થાય અને જો તમે ફિટનેસ યોગ્ય ધરાવતા હો તો તમને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવે। આ પ્રક્રિયા વધુમાં વધુ 1 કે 2 દિવસની હોય છે। તો પછી કોઈ વ્યક્તિને નકલી ફિટનેસ સર્ટિફિકેટ કેમ બનાવવું પડે? સિવિલમાં સામાન્ય પ્રોસિજરના ભાગરૂપે જે સર્ટી મળતું હોય તો પછી નકલી બનાવવાની જરૂર કેમ ઊભી થઈ? સૌથી મહત્વનો સવાલ એ છે। ત્યારે તેનો જવાબ એ છે કે આ નકલી સર્ટિફિકેટ કોણે બનાવ્યા અને કેમ બનાવ્યા? તો નકલી સર્ટિફિકેટ બનાવવાનું કારણ એ છે ઓએનજીસીમાં નોકરી મેળવવા માટે। મહેસાણામાં ઓએનજીસીમાં જેટલી પણ ખાનગી કંપનીઓ કાર્યરત છે અને તેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી મેળવવી હોય તો નિયમ મુજબ જે વ્યક્તિએ નોકરી મેળવવાની હોય તેને મહેસાણા સિવિલ સર્જનનું ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું પડે અને જો તમે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરો તો જ તમને ઓએનજીસી નોકરી આપે। પણ જે વ્યક્તિ ફિટનેસ યોગ્ય નથી ધરાવતો અથવા તો સિવિલ સર્જનના ફિટનેસ ટેસ્ટમાં તે પાસ નથી થઈ શકતો અને તેવા વ્યક્તિને નોકરી મેળવવી છે તો પછી શું કરવાનું? તો તેવા લોકોએ એવો રસ્તો શોધી કાઢ્યો નકલી સર્ટિફિકેટનો। આવા પ્રકારે નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા, નકલી સિક્કા બનાવવામાં આવ્યા અને ત્યારબાદ ઓએનજીસીમાં નોકરી મેળવવામાં આવી। આવા કેટલા લોકોએ નોકરી મેળવી એ હવે તપાસનો વિષય છે। હાલમાં મહેસાણા સિવિલ સત્તાવાળાઓ દ્વારા છેલ્લા 3 વર્ષના ડેટા ઓએનજીસી પાસે માંગવામાં આવ્યા છે, જેમાં મહેસાણા સિવિલમાં ફિટનેસ માટે અરજી કરનાર લોકોની સંખ્યા અને ઓએનજીસીમાં નોકરી કરનાર લોકોની સંખ્યા, આ બંને ડેટાનું વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ મહેસાણા સિવિલમાં જેટલા લોકોએ ફિટનેસ માટે અરજી કરી હતી અને તેમાં જે અનફિટ જાહેર થયા હતા તેવા લોકોના ડેટા સાથે મેચ કરવામાં આવશે। ત્યારે જાણી શકાશે કે આખરે કેટલા અનફિટ થયેલા લોકોએ ખોટા સર્ટીના આધારે ઓએનજીસીમાં નોકરી મેળવી છે। વર્તમાન સમયમાં આખું આ પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં ડોક્ટર ઉમેશ પટેલ કે જે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ક્યારેય ફરજ નહોતા બજાવતા તેમના નામનો નકલી સિક્કો બનાવવામાં આવ્યો હતો, આરએમઓનો નકલી સિક્કો બનાવવામાં આવ્યો હતો અને ઓ ફોર્મ પર સહી કરાવવા માટે ગયા ત્યારે આખા પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો। સિવિલ સર્જને જ્યારે આ ભાંડો ફોડ્યો ત્યારે રમેશભાઈ નામના એક વ્યક્તિ નકલી સિક્કા આપી ગયા હતા અને તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ સિક્કા બનાવનાર વ્યક્તિ કેનેડા ભાગી ગયા છે। હવે રમેશભાઈ પાસે આ સિક્કા ક્યાંથી આવે તપાસનો વિષય છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે 3 મહિના પૂર્વે પણ 8 લોકો આ રીતે નકલી સર્ટી લઈને મહેસાણા સિવિલમાં ઓ ફોર્મ પર સહી કરાવવા માટે આવ્યા હતા અને તેમની પાસે મેડિકલ રિપોર્ટ માંગવામાં આવતા તેઓ ભાગી ગયા હતા અને તેઓ આજ દિન સુધી સિવિલમાં હજુ મેડિકલ રિપોર્ટ જમા કરાવવા માટે નથી આવ્યા। હવે તેમનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે તપાસનો વિષય છે કે આખરે નોકરી મેળવવા માટે કેટલા લોકોએ આવા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા અને આ સર્ટિફિકેટનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવ્યો તે હવે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે। પણ હાલ જે મુદ્દો ચર્ચાસ્પદ છે એ મુદ્દાના મૂળમાં નોકરી મેળવવાનું કૌભાંડ છે।